સત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ તારી રે લાગી, સકલ તીરથ તેના તન મારે. વન લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા. ભલે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જાસે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ મુજના, અંતે તો હેમનું હેમ હોય. વૃક્ષમાં બીજ તું, બ્રિજમાં વૃક્ષ તું, જોવું પરંતરો એ જપાસે. બને નરસૈયો જય મન તના શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે મને, બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. નથી રે નાગન હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગતું રમતા, નાગનું શીશ હું હાર્યો. રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામનો. તારી માતાએ કેટલા જન્મિયા, તેમાં તું અળખામનો. મારી માતાએ બેઉ જન્મિયા, તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનડો. લાખ સવાનો મારો હાર આપું, આપું તુજને દોરિયો. એટલું મારા નાગથી છાનું, આપું તુજને ના ચોરિયો. શું કરું નાગન હાર તારો, શું કરું તારો દોરિયો. સાને કાજે નાગન તારે, કરવી ઘરમાં ચોરિયો. ચરણ ચાપી મૂછ મરડી,
નાગને નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારને, બાળક આવ્યો. બેવું બળિયા બાથે વળગિયા, કૃષ્ણ કાળી નાગ નાથિયો. સહસ્ત્ર ફેન ફૂકવે જેમ ગગન ગાજે હાથીઓ. નાગન સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી, નાથનું શીશ કાપશે. બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને. અમ અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. થાર બળી સગ મોતી રે, શ્રી કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી, નાગને નાથ છોડાવ્યા. એ જળ કમળ છાડી જાને બાળા. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોને કષ્ટી કાપી. ભુજા ગુજારનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાથે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાળ્યો. પદ્મ નામ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાળ. જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોયને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપર કૃપા કરીને કાનમ પાર ઉગાડી. જીવનજી મહારાજ માગો શરણું તમારું. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કી આસ, વાટ ઘાટ રક્ષા કરું છોડાવો ચારે ખાન. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હિત કૃપા ને રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપને પદ્મનાભ અધ્યાયના કીર્તનમાં વરુદોર નું પાન નંબર
263 અને 264 નું આજે વાંચન લઈશું. તે પહેલા આપણે સંપુટ લઈએ. સ્વામી કૃપા કરો અતિ ગણે, બાજો કુવિચાર, અચલ ભક્તિ દેતા હરી, જે જે મુક્તિ ભંડાર પાએ, લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, બાજો કુવિચાર, અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાએ, લાગી કરું વિનંતી. પાન નંબર 263. સુર મુનિ માનવ સ્થાવર જંગમ, હરિ હરિ બાજતા કર્મ તુને નથી, પાપ ધર્મ જેને મેહલ્યો સંસાર, હરિ હરિ કર્મ ધર્મ તુને નવ છબે. હે ભગવાન, દેવો, મુનિઓ, મનુષ્યો તથા સ્થાવર જંગમ વગેરેનો નાશ કરવા છતાંય તમને તેનું પાપ લાગતું નથી. તમે કે જેને આ સંસારમાં પાપ પુણ્યના કર્મો ચલાવ્યા છે, એવા હે ભગવાન, તમને પાપ કે પુણ્યનું બંધન અસર કરી શકતું નથી. જેને વિશ્વાનર ઉનો અસર જીયો, હરિ હરિ તેહ ઉનમ કોન સહી શકે, હિમ હિમાલય જેને નિપાયા, હરિ હરિ શીતલ ગુણ કેમ ઉપમીએ. જે ભગવાને વૈશ્વાનર અગ્નિને ગરમી વાળો ઉત્પન્ન કર્યો, તેવા તે ભગવાનમાં જે પ્રચંડ ગરમી છે, તે ગરમી તો કોણ સહન કરી શકે? જેમને બરફ તથા હિમાલયને પેદા કર્યા, તેવા સામર્થ્ય વાળા ભગવાનમાં રહેલી પ્રચંડ શીતળતાના ગુણને કોની સાથે સરખાવી શકાય? આદ પવન જેને મેહલ્યો સંસાર, હરિ હરિ તેહ તનુ બલ છે અતિ ગનું, જ્ઞાન દીધું જેને દેવ મહેશ્વર, હરિ હરિ જ્ઞાન સેવા કરે તેહ તની. જે પરમાત્માએ સંસારમાં શરૂઆતમાં જે પવનને ફૂંક્યો છે, હે ભગવાન, ભગવાન તેવા શક્તિશાળી, ભગવાનની શક્તિ તો અતિશય અને ગણિત છે. જે પરમાત્માએ દેવોમાં મોટો દેવ મહાદેવને જ્ઞાન આપ્યું છે, એવા તે તથા જ્ઞાન પણ હે ભગવાન તમારી સેવા કરે છે. ધર્મ આચર સર્વે સત્ય ઉપર, હરિ હરિ અધિક બોલું રે પર બ્રહ્મ નામએ, વેદ પુરાણ એમ બોલે છે વલી વલી, હરિ હરિ નામ તોલે રે નથી અવર ફલ. મનુષ્યોએ પાલન કરવાની નીતિ નિયમો તેમજ તે પ્રમાણેના આચરણ કરવા, તેમજ સત્યના રસ્તે ચાલવું વગેરે સર્વે કરતા પણ વધારે સર્વોપરી છે. હે ભગવાન, શું છે તે કહેવું હોય તો તે પરબ્રહ્મ પરમાત્માનું ભગવત નામ છે. ભગવાન શું છે તે કહેવું હોય તો તે પરબ્રહ્મ પરમાત્માનું ભગવત નામ છે. વેદ પુરાણ પણ ફરી ફરીને એવું જ કહે છે કે હે ભગવાન, ભગવત નામની બરાબરી કરી શકે એવું બીજું કોઈ પણ પ્રાપ્તિ કરવા લાયક ફળ લાભદાયક નથી. નામ મહિમા ફલ અંત ન લાભે, હરિ હરિ પ્રતિત માને ફલ પામીએ રે, એને બોલે નિશ્ચય બાંધોએ, હરિ હરિ તો કઈ સાધોએ તપ ક્રિયાએ. નામના મહાત્માના ફાયદાને ગણાવતા પાર આવે તેમ નથી. હે ભગવાન, ભગવાન પણ તેના પર શ્રદ્ધા રાખે તો લાભને મેળવી શકીએ. આવા વચનો પર
દ્રઢ વિશ્વાસ રાખો, હે ભગવાન. ભગવાન તો હે જીવ, તમે જ ભગવાન પર વિશ્વાસ રાખી બેસી રહ્યા તો કાર્યમાં તમે સફળતા મેળવી શકશો. ભગવાન પર વિશ્વાસ રાખી બેસી રહ્યા તે કાર્યમાં તમે સફળતા મેળવી શકશો. તો પછી શા માટે જપ તપ ની સાધનાઓ કરો છો? તુલસી એ નામ તિલક ગોપી ચંદન, હરિ હરિ સંત સંગત સમૂ નથી અવર ફલ. શાસ્ત્ર ન બોલે એ નિશ્ચય આનો એ, હરિ હરિ ઓછું ચાડીને અધિક લ્યો એ. અર્થાત આપના માટે ફક્ત તુલસીની માળા, ભગવત નામ તથા ગોપીચંદનનું તિલક તેમજ ભગવાન સંતની સંગત, એમ એ ફક્ત 4 પદાર્થને ગ્રહણ કરવા એ જ પૂરતા છે. તેની બરાબરી કરે તેવું બીજું કોઈ જ લાભદાયક નથી. જપ તપ તીરથ યજ્ઞાદિથી લૌકિક કે પારલૌકિક જેવા કાયમ ન રહે દેવા અલ્પ સુખ, એમાં અલ્પ સુખ મળે છે. માટે તે થોડું સુખ છોડીને ભગવત નામથી 4 પદાર્થની ખૂબ જ કાયમી સુખ મળે છે. તેને તમે સ્વીકારો એવું શાસ્ત્રોમાં સારી રીતે નિરૂપણ કરેલું છે, તેવું ચોક્કસ સમજજો. નામની ઘંટ જહા સંતન આવે, હરિ હરિ તો કેમ પામીએ પરમ પદ. મંત્ર અધ્યાત્મ મૂકીને આપનું, હરિ હરિ નામ આપ્યું નિજ ભગતને. અર્થાત ભગવત નામમાં જે રહસ્ય છે તેનો મહિમા જ્યાં સુધી અંતરાત્મામાં મનમાં સમજવામાં ન આવે તો હે ભગવાન, તમારા પરમધામને તમારા નામ વગર કેવી રીતે પામીશું? તંત્રશાસ્ત્ર કે વૈદિક ઋચાઓ વગેરેથી સાધનાઓના મંત્ર તથા બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન ઇત્યાદિથી જે પ્રભુએ પોતાના સ્વરૂપનો નિર્ણય કરવા માટે જગતમાં મથામણ ઊભી કરી હતી, તે બધું પડતું મૂકીને પોતાના અંતરંગ ભક્તોને ભગવાને કેવળ પોતાના નામ સ્મરણની ભક્તિ જ આપી છે. તો સંતો, હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. અહીંયા આજના વાંચનમાં અદ્યારજી મહારાજ અને પદ્મનાભ ભગવાન આપણને જોર જોરથી કહી રહ્યા છે કે ફક્ત 4 પદાર્થમાં નામ મહિમા સત્સંગત ગોપીચંદન તિલક ને તમે ગ્રહણ કરો, 4 પદાર્થોને તમે ગ્રહણ કરો. જે જીવનજી મહારાજે પણ આપણને 4 પદાર્થ આપેલા છે, તો તેને આપણે અનુસરીએ. હવે આગળ દાસકાંગમાં સાખી નંબર 69 લઈએ તે પહેલા આપણે સંપુટ લઈશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર, રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. આજની સાખી. દેવ હતું કો જીવના, ભય કપિલ મુનિ અવતાર. દત્તાત્રેય યદુ કે ભયે, પદ્મનામ ધનરાજ. જીવનજી પદ્મનામ ધનરાજ. સંતો, આ જીવનજી મહારાજની શ્રીમુખની સાખી છે, જેને આપણે કાયમી પારાયણ કરતા પહેલા શરૂઆતમાં ગાઈએ છીએ. તો તેને સમજવાનો પ્રયત્ન કરીએ. દેવ હતું કો જીવના, ભયે કપિલ મુનિ અવતાર. અર્થાત ભગવાન દેવ હતું ને કપિલ મુનિના અવતારથી ઉપદેશ આપનાર પુત્ર રૂપે અવતાર લીધો. ભગવાને દેવ હતું ને કપિલ મુનિના અવતારથી ઉપદેશ આપનાર પુત્ર રૂપે અવતાર લીધો. દેવ હતું એ મનુ મહારાજની પુત્રી
અને કંદર્પ ઋષિની ધર્મપત્ની હતા. આ કંદર્પ ઋષિ સાથે દેવહતુને બિંદુ સરોવર પાસે 9 બહેનો અને પછી ભગવાન કપિલદેવ સ્વયં ભગવાન વિષ્ણુના અંશે અવતાર લીધો હતો. કપિલદેવે તેમની માતા દેવહતુને તત્વજ્ઞાનનો ઉપદેશ આપીને ગંગા સાગર સંગમ ઉપર જઈને ભક્તિમાં પ્રવૃત્ત થઈ ગયા હતા. ભગવાન કપિલદેવની કૃપાથી જ ગંગાજી પૃથ્વી પર આવ્યા અને સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો હતો. સાખીમાં આગળ કહે છે કે દત્રાતય યદુકે ભયે પદ્મનામ ધનરાજ. દત્રાતય યદુકે ભયે પદ્મનામ અવતાર, અર્થાત એટલે કે મહર્ષિ અતિને દત્રાત્રેય યદુકે ભયે એટલે મહર્ષિ અતિની તપસ્યાથી ચિત્રકૂટમાં માતા અનસુયાના ગર્ભથી ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા હતા. વરદાન આપતા ભગવાને કહ્યું હતું કે મેં પોતાને તમને આપી દીધો છે, તેથી તેમનું નામ દત્ત પડ્યું. ભગવાન દત્તાત્રેયના ચરણોની સેવાથી રાજા યદુ તથા સહસ્ત્રાર્જુન વગેરે યોગ ભોગ તથા મોક્ષની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ જ પ્રમાણે સંતો પદ્મનાભ અને ધનરાજ પંડ્યાને પદ્મનાભજીએ ધનરાજ પંડ્યાને ઉપદેશ આપનાર થયા. પદ્મનાભજી કબીરજીના શિષ્ય હતા. પદ્મનાભજી કબીરજીના શિષ્ય હતા. આમ આપણી આ સંત પરંપરામાં પદ્મનાભ અને જ્ઞાનીજી બંને ગુરુ બંધુઓ હતા. કબીરજીની કૃપાથી પદ્મનાભજીએ પરમ તત્વ શ્રી નામ મહારાજના મહાત્માને સારી રીતે જાણ્યું. ભગવાન નામ જ તેમનું પરમ ધન હતું. ભગવાન નામ જ તેમનું પરમ ધન હતું. શ્રી નામને જ તેઓ પરમ મંત્ર માનતા હતા. શ્રી નામની તેઓ સેવા પૂજા કરતા હતા. નામ જપને જ સમસ્ત જપ તપ વગેરે સાધન સમજતા હતા. નામ સિવાય અન્ય કોઈ સાધન સાધ્ય કશું જાણતા જ ન હતા. તેઓ નામાનુરાગીઓ સાથે પ્રીતિ કરતા હતા અને નામથી વિમુખ લોકો સાથે સંપર્ક રાખતા ન હતા. તેમને વિશ્વાસ હતો કે નામ ભલે પ્રેમપૂર્વક લેવામાં આવે અથવા દ્વેષપૂર્વક, બંને પ્રકારના નામ લેવાથી શ્રી નામ મહારાજ તેમનું કલ્યાણ કરતા હતા. તેઓ શ્રી નામને નામી અર્થાત પરબ્રહ્મ પરમાત્મા કહેતા હતા. તેમને દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન જ જીવને ભવ બંધનોમાંથી છોડાવનારું છે. નામના પ્રભાવના સાક્ષી અજામિલ પણ છે. શ્રી રામનું નામ તો સ્વયં શ્રી રામથી પણ મોટું છે. શ્રી રામનું નામ તો સ્વયં શ્રી રામથી પણ મોટું છે. આ વાત હનુમાનજીએ શ્રી રામને કહી છે. તો સંતો, હવે અધ્યારુજીના જીવન પવન ઉપર વાત કરીએ. અધ્યારુ પાટન ભયે રાય ખાન કે દીવાન, पद्म नाम की प्रीत मां छोड़ दिया सब मान, जीवन जी छोड़ दिया सब मान. પદ્મ નામના 3 શિષ્યો હતા. એમાં ધનરાજ પંડ્યા, નીલકંઠદાસ અને લોચનદાસ. એમાં પદ્મ નામને વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા છે, તો ધનરાજને શેષનાગનો અવતાર માનવામાં આવ્યા છે. ધનરાજ પંડ્યા પાટણના હુકમરાય પંડ્યા નામે બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા. તેઓ વિદ્વાન સંસ્કૃતના પ્રખર પંડિત ગણાતા. પોતે વિદ્વાન હતા અને ઉંમરમાં થોડા મોટા હોવાને કારણે પદ્મ નામે મિત્ર માન્યા હતા. તેમને તત્વજ્ઞાનના ગ્રહણ વિષયને પોતાના પદોમાં સરળ રીતે રજૂ કર્યું છે. તો ધનરાજ તે જ અધ્યાયજી કહેવાયા. આ અધ્યાયજી મહારાજે 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રોનો સાર અને એક કરીને 28 પદો રચ્યા છે, જેને ઉદાસ સંપ્રદાયના પ્રવર્તક જીવનજી મહારાજે પારાયણ માટે ખૂબ મહત્વના ગણાવ્યા છે. અધ્યારુજીએ
પદ્મનાભની ભક્તિથી પ્રભાવિત થઈ પોતાની નોકરી છોડી એમની સેવામાં વિતાવી, પદ્મનાભની સેવામાં વિતાવી. પૂજ્ય જીવનજી મહારાજે એ બંનેનો સ્વામી અને સેવક તરીકે ઉલ્લેખ કર્યો છે. પદ્મનાભનો સમય સંવત 1458 થી 1565 છે. એટલે ધનરાજ પણ એ જ અરસામાં થયેલા છે. સિદ્ધરાજ રાજાનો સમય 12મી સદીનો ઉત્તરાર્ધ હોવાથી રાય ખાનના દિવાન હશે. પદ્મનાભ અને અધ્યાયનું મિલન સુબો જાફર ખાન તળાવ ખોદાવતો હતો ત્યારે થયેલું. સુબાએ દેખરેખ રાખવા ધનરાજને રાખેલા. બધા લોકો માટી કામે આવતા ત્યારે સતત 7 દિવસ સુધી પદ્મનાભના પાલક માતા પિતાએ કામે લાગેલા નહીં એટલે દરબારમાં તેમને બોલાવી સજા કરેલી. 7 દિવસનું કામ એક જ દિવસમાં, અને તે પણ ભરેલી 7 ટોપલીઓ માથાથી અદ્ધર રહેતી અને કામ કર્યું. આ ચમત્કારની સુબાને જાણ થઈ. સુબાને પણ ત્યારે એક પાઠું નીકળેલું જેની દવા અને વૈદ હકીમોએ કરેલી પણ મટે નહીં. આ પાઠાના દર્દને પદ્મનાભે તળાવની માટી બાંધી 2 જ દિવસમાં મટાડી દીધેલું. સુબાએ ખુશ થઈ સરસ્વતીના તટ પર જે જમીન હતી તે ભેટ આપી, જે આજે આપણે પદ્મવાડી તરીકે ઓળખીએ છીએ. પાછળથી અગિયારજી અને પદ્મનાભે આ જ વાડીમાં નિવાસ કરેલો. વાડી વિશે એમ કહેવામાં આવ્યું છે કે દ્વારિકા કાશી કોટી શિરોમણી ખ્યાત વાડી તની, દ્વારિકા કાશી કોટી શિરોમણી ખ્યાત વાડી તની, કમ્યુ કहुએ નિરંજન પદ થકી અવતર્યા પરિબ્રહ્મ, પાટણ પ્રજાપતિ શ્રી પદ્મનાભ. આમ વાડીને દ્વારકા અને કાશીથી કરોડ ગણી મોટી કહી છે. વળી આગળ પણ કહ્યું છે કે વૈકુંઠ છોડી આવ્યા પાટણ વાડી માય, વાડીને વનરડી આમનું દિસંતુ કૈલાસ, શારદાને તીરે જાયો વેગે મલાયો વાર, પાટણ મધ્ય પદ્મ કહીએ જાનીએ કુંભકાર, કરણ કાળન પિતા જૈનો લક્ષ્મણા જૈની માય, પાતાલ દે પટ રાગીની જય માગુ હરીને પાય. એવી દંતકથા છે કે નિસંતાન પ્રજાપતિ કરણ અને લક્ષ્મણાને માટીની ખાનમાં કામ કરતા આ બાળક મળી આવેલું, જેને લઈને તેઓએ ઉછેર કર્યો છે, તે જ પદ્મનાભ. બાળકમાં પણ તેમને દિવ્યતાના દર્શન થયેલા. અધ્યયજી મહારાજે જે 28 પદોની રચના કરી છે તેમાં 5 રાસ ગરવા ગણપતિનો, વાડીનો, અહર્નિશનો, ચતુર્વદનનો અને લઘુ રાસ છે. 4 કરવા, જેમાં દરેક કરવામાં 8 આદ આવેલી છે. 3 ધોર, પદ્મધોર, પૃથ્વીધોર અને વરુધોર. 2 કારજ, લોઢી કારજ અને વરી કારજ. 2 ભવન, હર્ષ ભવન અને સુખ ભવન. ઉપરાંત બીજા પદો જેવા કે વિનંતી, હેલી, બ્રહ્મારુલી, સાહેલડી, ગોડલી, વાની, બીડુ, ઉમાવલો, પસાવલો, કાંડલા, હિંદોલા અને આરતી વગેરે છે. હવે આપણે અધ્યાયના રચાયેલા સાહિત્ય વિશે જોઈએ તો તેમાં તેમને મૂર્તિ વિના પરમાત્માની આરાધના કરવાનું કહ્યું છે. મૂર્તિ વિના પરમાત્માની આરાધના કરવાનું કહ્યું છે. પ્રથમ રાસમાં પોતાના નામનો અભોગ આપેલો, જેથી વાણી આગળ અટકી ગઈ. બાદ વિનંતી કરી કે આદિ અનાદિ એક તું, નિરંજન નિરાકાર, હરિહર બ્રહ્મા તું હવો, સ્વામી તું છે અપાર, પાયે લાગી કરું વિનંતી. આવી જ વાત પૃથ્વી ધ્વમાં પણ કહી છે. નિરંજન પદ રલી આમનું, જહા નથી અરે રૂપને નામ. તો હેલીમાં પણ આ જ વાત છે. જે અવિગત પરિબ્રહ્મ છે એ જ પહેલો પરમાત્મા છે. જે અવિગત પરબ્રહ્મ છે એ જ પહેલો પરમાત્મા છે. બ્રહ્મરૂલીમાં પણ કહ્યું છે કે તું નિર્ગુણ એમ જાણીએ, તું આગળ નહીં કોઈ. કવિ ધનરાજે 28 પદોમાં 10 અવતારોની લીલાનું વર્ણન કરતા 26મો ગોવિંદો કહી રામ અને કૃષ્ણને અવતારી પુરુષો ગણાવ્યા છે. એમાં વળી રામને તો અંશ અવતારી એટલે કે
મર્યાદા પુરુષોત્તમ પરબ્રહ્મ કહ્યા છે. આકારની સાથે નિરાકાર રૂપની પણ વાતો કરી છે. સુરંગીમાં કૃષ્ણ ગોવિંદ મુરારી એ તુજ પરબ્રહ્મ છે એમ કહ્યું છે. આરતીમાં હરિચત્રભુજ શ્યામલ વર્ણ સારંગ ધર સોહામનો હરિ નિરંજન નિરાકાર નિષ્કલંક પુરુષ આહારીએ. અને છેલ્લે હિંડોળામાં સ્પષ્ટ કહ્યું છે કે હરિ અમૃત ધાઈએ આહારીએ તે પરબ્રહ્મ નિરંજન પદ ચાહીએ જહા નહીં જન્મ ને મરણ. વેદ પુરાણમાં પણ કહ્યું છે કે દેહ ધરે તે આત્મા બોલીએ રે દેહ વિના પરમાત્મા. એટલે કે પરમાત્મા એટલે કે આત્મામાં પરમાત્મા ને પરમાત્મામાં આત્મા. આમાં ભક્ત અને ભગવાનમાં કોઈ ભેદ નથી. જેમ વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ, તલમાં તેલ છે, એમ હું અને તું એક જ છીએ. આત્મા શું પરમાત્મા, આત્મા શું પરમાત્મા. આમ ભગવાનના સ્વરૂપ કરતા નામનો મહિમા વિશેષ ગણાવ્યો છે. કલયુગ કેવલ નામ આધારા, કલયુગ કેવલ નામ આધારા. આ રીતે જોવા જઈએ તો જીવનજીએ પદ્મનાભ અને ધનરાજને દત્તાત્રેય યદુના અવતાર કહ્યા છે. કૃષ્ણદાસે પણ કહ્યું છે કે જ્ઞાન મહિમામાં દૂજે અવતાર ધનરાજ કહાયો, દૂજે અવતાર ધનરાજ કહાયો. સો સુદામા પાટન આએ જમના તીરે જાદવો સરયુ તીર રઘુવીર. સદગુરુ સમજાયો જીવના દોનો એક શરીર, સદગુરુ સમજાવ્યો જીવના દોનો એક શરીર. આમ 28 પદોમાં અધ્યારુજીએ 14 બાબતોનો નિષેધ કરી માત્ર ને માત્ર 4 જ પદાર્થ તિલક, તુલસી, સંત સંગત અને હરિનામ આપ્યા છે. જીવનજીએ વારંવાર આને જ વાગોરવાનું કહ્યું છે. આ રીતે જીવન જીવવાનો પ્રયાસ કરીશું તો ચોક્કસ આત્મકલ્યાણ થશે અને થશે જ. કલયુગમાં કીર્તન, ભજન, ભક્તિ એટલે નામનું જ રટન, સતત રટન કરવાનું કહ્યું છે. કલયુગમાં કીર્તન, ભજન, ભક્તિ અને નામનું જ સતત રટન કરવાનું કહ્યું છે. માટે તો કહ્યું છે કે હરિનામ હીરા, હરિનામ હીરા, હરિનામ લેતા મીટે સબ પીરા. જહાં જહાં રે જન લે નામ તહાં, તહાં તે મારો ઠામ, તહાં તે મારો ઠામ, હોય ન કરે વિઘ્ન ને ત્રાસ. તો સંતો આપને પણ આ અહર્નિશ હરિનામ લેતા રહીએ અને આજના સંવાદને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવનજી સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાતિયામાં પાછા મળીશું. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના સંતોને પ્રેમ ભર્યા રામ સર્વે કબીર, સંતોને રામ કબીર. પ્રભાતના રામ કબીર, રામ કબીર, ગોપાલ રામ ભક્તોએ કબીર, આપને રામ કબીર, વિપુલભાઈએ સદગુરુનો સંદેશ રામ બતાવ્યો કબીર. અને સદગુરુના સંદેશો સમજાયો એ વાંચનો અને આપણે યાદ રાખીને આપણા જીવનમાં કલ્યાણ કરીએ. ભાઈઓ એસો ને આવે દાવડો, માયા મળશે કઈ વાર, ના મળે સંત મેળાવડો. આ વેળા ફરી નહીં આવે માટે આપણે જાગી જઈએ. આ છેલ્લો ફેરો છે માટે આપણા જીવનનું કલ્યાણ કરીએ. સર્વ ભક્તોને પ્રોગ્રામ કરે રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર રામ 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 કબીર, કબીર સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર.